રાજકોટના જંગલેશ્વરમાં 1300 લોકોને ડિમોલિશનની નોટિસ મળતા કોંગ્રેસ મેદાને કોંગ્રેસ નેતા ઇન્દ્રનીલ રાજગુરુએ જંગલેશ્વરમાં સભા કરી। રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 16 હેઠળ આવતા જંગલેશ્વર વિસ્તારમાં ગેરકાયદે બાંધકામ દૂર કરવાના મુદ્દે તંત્ર દ્વારા 1300 થી વધુ લોકોને નોટિસ ફટકારવામાં આવતા સ્થાનિક રહીશોમાં ભારે ફફડાટ અને રોષની લાગણી પ્રસરી છે। વર્ષોથી વસવાટ કરતા શ્રમિક વર્ગના પરિવારોને અચાનક નોટિસ મળતા તેઓની ઊંઘ હરામ થઈ ગઈ છે। આ સંવેદનશીલ મુદ્દે હવે રાજકારણ ગરમાયું છે અને અસરગ્રસ્તોના સમર્થનમાં કોંગ્રેસ મેદાનમાં આવી છે। આ કાર્યવાહીના વિરોધમાં વિસ્તારમાં તંગદિલીનો માહોલ સર્જાયો છે। આ મામલે કોંગ્રેસ વરિષ્ઠ નેતા અને પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજગુરુએ જંગલેશ્વર વિસ્તારમાં એક જાહેર સભા સંબોધી હતી, જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ઉમટી પડ્યા હતા। ઇન્દ્રનીલ રાજગુરુએ તંત્રની આ કાર્યવાહીને ગરીબ વિરોધી ગણાવી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા। તેમણે ખુલ્લો પડકાર ફેંકતા જણાવ્યું હતું કે વૈકલ્પિક વ્યવસ્થા વિના કોઈના પણ ઘર પર બુલડોઝર ફેરવવા દેવામાં આવશે નહીં। તેમણે શાસક પક્ષ પર પ્રહાર કરતા કહ્યું હતું કે ચૂંટણી સમયે મતો માંગવા આવતા નેતાઓ અત્યારે ગરીબોના આશિયાના તોડવા નીકળ્યા છે। આંદોલનને વધુ ઉગ્ર બનાવતા ઇન્દ્રનીલ રાજગુરુએ આગામી શુક્રવારે બપોરે 2 વાગે જંગલેશ્વરના કૃષ્ણા ચોકથી એક વિશાળ રેલી યોજવાની જાહેરાત કરી છે। આ રેલીમાં અસરગ્રસ્ત પરિવારોને કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં જોડાઈ અને મ્યુનિસિપલ કોર્પોરેશનની કચેરી સુધી વિરોધ પ્રદર્શન કરે તેવી શક્યતા છે। આ અંગે તંત્ર પણ સાબદું થયું છે અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ બંદોબસ્તની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે। શુક્રવારની આ રેલી રાજકોટના રાજકારણમાં ગરમાવો લાવશે તે નિશ્ચય મનાય છે।